એક જગ્યા એવી છે કે જ્યાં તમે ક્યારેય એમ્બ્યુલન્સને નહીં જોઈ હોય. જય શ્રી રામ દોસ્તો. આજે સવારમાં આપણે નાહી ધોઈ અને નીકળી ગયા હું ને મહેશ દુકાન તરફ જવા માટે રવાના. ફાઇનલી આવી ગયા દોસ્તો દુકાને આવી ગયા ને આપણે લાગી ગયા આપણું કામ કરવા માટે, કેમ કે 2 દિવસથી કામ હતું પેન્ડિંગમાં, તો આપણે લાગી ગયા કામ કરવા માટે. ફાઇનલી કામ થઈ ગયું હતું ને આવી ગયા હતા બાવાજી. કામ થઈ જાય એટલે બાવાજીની ચાયની ચુસ્કી એક મારવી તો પડે જ મિત્રો. તમે પણ ચાય લવર હોય તો કમેન્ટ જરૂર કરી નાખજો. ત્યારબાદ આપણે મારી લીધી એક ચાયની કડક ચુસ્કી મારી લીધી. ત્યાં સામે એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. એમ્બ્યુલન્સ જોઈને આપણને એક વિચાર એવો આવ્યો કે એક જગ્યા એવી છે કે ત્યાં એમ્બ્યુલન્સ ક્યારે જાતી નહીં. મેં તો જોઈ નહીં, તમે જોઈ હોય તો કમેન્ટ કરજો કઈ જગ્યાએ, કેમ કે શાયદ તો મેં જોઈ જ નથી ક્યારે કઈ જગ્યાએ એમ્બ્યુલન્સ હોય. આપણે નોર્મલ લોકો બધા જાતા જઈએ પણ એમ્બ્યુલન્સ ક્યારે ત્યાં હોતી નથી. થોડો ટાઈમ પાસ કરીને ફરી રિટર્ન લાગી ગયા આપણે આપણું કામ કરવા માટે, કેમ કે કામ ઘણા ટાઈમથી પેન્ડિંગ હતું 2 થી 3 દિવસથી. તો ફાઇનલી લાગી ગયા એકદમ કામ કરવા માટે. ફાઇનલી દોસ્તો ઘણી મહેનત પછી બધા દિવસનું પેન્ડિંગ કામ હતું એ કમ્પ્લીટ કરી નાખ્યું, ક્લિયર. ત્યારબાદ આપણે કરી લીધો આપણી દુકાનનો જે 2-3 દિવસનો હિસાબ કરવાનો હતો તે આપણે કરી નાખ્યો, કેમ કે 2-3 દિવસ આગળ રજા હતી અને 2-3 દિવસ આગળનો પણ હિસાબ બાકી હતો. તો ફાઇનલી દુકાનનું બધું કામકાજ પેન્ડિંગ હતું તે પતાવી નાખ્યું અને દુકાનનો હિસાબ કિતાબ પણ 2-3 દિવસનો પેન્ડિંગમાં હતો તે પણ મિત્રો આપણે બધું પતાવી નાખ્યું. અને પતાવીને ફાઇનલ આપણે નીકળી જવાનું તો થઈ ગઈ હતી રાતનો ટાઈમ ને આપણે નીકળી ગયા હતા બહાર અને મહેશભાઈ વધાવતા હતા દુકાન. ફાઇનલી અમે દુકાનનું કામકાજ બધું વધાવીને નીકળી ગયા ઘર તરફ જવા માટે રવાના હું ને મહેશભાઈ. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગ્યો તો લાઇક કમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ એક સારા અને નવા વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહેજો. જય શ્રી રામ.